આ લોકો આટલા બધા મતના 400 પારની આ ગેરંટીઓ કેવી રીતે આપે છે? ઓ બેટા એ તો ઈવીએમ સેટિંગ કરી કાઢ્યો કો. નમસ્કાર મિત્રો, નવા એક વિડીયોની અંદર સ્વાગત છે મિત્રો. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર દાદી શું કહી રહ્યા છે મિત્રો. દાદીનું કહેવું છે કે તો આ સરકાર જ ખોટી છે મિત્રો, અને ખુલ્લેઆમ એમને ગાડું આપીએ છે મિત્રો. આના વિશે તમારું શું કહેશો? વિડીયો તમે પૂરો જોજો મિત્રો. વિડીયોમાં હજી તમે હજી ચેનલમાં પહેલી વાર હશે મને ખબર છે, વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારે જો તમે તમારા મમ્મી પપ્પાના અને તમે તમારી કુળદેવીને માનતા હોય તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને જ જાજો મિત્રો. તો ઘણી મહેનત લાગે છે વિડીયો બનાવવા મિત્રો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો મિત્રો. અત્યારે આ દાદી કહી રહ્યા છે અને ખુલ્લેઆમ ગાળું દઈ રહ્યા છે કે આ સરકાર ખોટી છે, અને કહી રહ્યા છે કે ઈવીએમ મશીનમાં કહે છે કે ગોટાળો કરી નાખે છે અને પછી મત એકને જ જાય છે મિત્રો, અને એમાં સેટિંગ કરેલું હોય છે. આના વિશે તમારું શું માન્ય છે મિત્રો, જરા કોમેન્ટ કરજો. અને આ દાદી ક્યાં ન હોય એ તો ખબર નથી મિત્રો. તમે સ્ક્રીન ઉપર તમે વિડીયો જોયો હશે એટલે તમને ખબર હશે. શું તમને પહેલાં શું લાગી રહ્યું છે મિત્રો? તમારે કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમી પાર્ટી? તો મિત્રો એ જરા કોમેન્ટ કરીને દેખાડી દેજો મિત્રો. શું ભાજપની જરૂર છે ભારતમાં કોંગ્રેસની જરૂર છે મિત્રો? અને તે દાદી એમ પણ કહી રહ્યા છે કે રામ મંદિર તો બનવાનું જ હતું, તે કંઈ મોટી વાત નથી મિત્રો. એવું પણ કહી રહ્યા છે કે આ મશીનમાં એવા જ ગોટાળા કર્યા છે મિત્રો કે એ મત ભાજપને જ જાય છે અને ભાજપ જ જીતે છે મિત્રો. એના વિશે તમારું શું કહેવું છે મિત્રો? વિડીયો પૂરો જોજો, વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને જ જજો મિત્રો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને વિડીયો પસંદ આવી જશે મિત્રો, પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને જ જજો. મળીએ એક નવા વિડીયોની અંદર.